આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપીથી તાપીની ભૂમિને પરશુરામની ભૂમિ માનવામાં આવે છે, જેનો અહેસાસ વાપીના નગરજનોને થતો રહે છે. વાપીથી મુંબઈ તરફ કે સુરત તરફ જતા આવતા વાહન ચાલકો પણ એ અંગે માહિતગાર થાય તેવો ઉદ્દેશ્ય વાપી નગરપાલિકાએ સેવ્યો હતો, જે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વના દિવસે સાર્થક થયો હતો. વાપીમાં નેશનલ હાઈવે 4 રસ્તા ખાતે વાપી નગરપાલિકાના પ્રયાસથી ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. વાપી 4 રસ્તા ખાતે વાપી સેલવાસ માર્ગ પર વર્ષોથી એક જૂનું સર્કલ હતું, જેનું વાપી નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ દાતાના સહયોગમાં ભગવાન પરશુરામની મનમોહક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ગોવિંદા કોમ્પ્લેક્સ નજીક તૈયાર કરેલ સર્કલમાં ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, જેઓનું નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ભગવાન પરશુરામ હિન્દુ ધર્મમાં આસ્થાના પ્રતીક હોય પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, માજી પ્રમુખ કમલેશ પટેલ, નગરપાલિકાના વિવિધ વોર્ડના સભ્યો, હિન્દુ સંગઠનના સંપૂર્ણાનંદ, પપ્પુ તિવારી, ઉદ્યોગપતિ શિરીષ દેસાઈ, કુંજલ શાહ, રજનીશ આનંદ, વરિષ્ઠ પત્રકાર મુકેશ દેસાઈ સહિતના આગેવાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાપી શહેર, વાપી નોટિફાઈડના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે તમામનું મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું.